યોગેશભાઈ પોકાર, કન્વીનર પાટીદાર સંઘર્ષ સમિતિ કચ્છ જિલ્લો। ખાસ કરીને આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। કલેક્ટરશ્રીને અમે આવેદન આપ્યું છે। કાજલબેન હિન્દુસ્તાની નામની મહિલાએ સુરત ખાતે પાટીદાર મોરબીની 7 દીકરીઓ માટે અભદ્ર ભાષાની અંદર, નિમ્ન કક્ષાની ભાષાની અંદર જે એમને અપમાન કર્યું છે, જે પાટીદાર સમાજનું અપમાન છે। પાટીદાર સમાજ માટે આવા નિવેદનો જાહેર મંચ ઉપરથી જે આપે છે એ નિવેદનો એમને પાછા ખેંચવા જોઈએ અને પાટીદાર સમાજની એમને માફી માગવી જોઈએ। અમે લોકોએ કચ્છની અંદર ગઈકાલે ગાંધીધામની અંદર પણ પાટીદાર સમસ્ત સમાજે ફરિયાદ ગાંધીધામ પોલીસ એ ડિવિઝનમાં આપી છે અને આજે પશ્ચિમ કચ્છ તરફથી પણ પાટીદાર સંઘર્ષ સમિતિએ માધાપર પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ આપી છે અને આજે અમે કલેક્ટરને રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે આપ ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીને ખાસ નમ્ર અરજ કરજો કે આ બેન ઉપર કડકમાં કડક કાર્યવાહી કરે। જો આ કાર્યવાહી કરવામાં નહીં આવે તો આવનારા સમયની અંદર આ બેનની જ્યાં પણ જાહેર સભાઓ કે સભાઓ હશે ત્યાં કંઈ પણ કાનૂનના પગલાં જો હાથમાં લેવામાં આવશે તો એની તમામ જવાબદારી પ્રશાસનની રહેશે।